જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ધોરાજી વિસ્તારમાં ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસ દ્વારા લાલાક કરવામાં આવી છે। રાજકોટ ગ્રામ્ય એસઓજી બ્રાન્ચે બાતમીના આધારે ધોરાજીના ગુલઝાર પાર્ક વિસ્તારમાં દરોડો પાડીને કિસમને નશાકારક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે। રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા પોલીસ એક્શન મોડમાં આવી છે। ધોરાજી શહેરમાંથી માદક પદાર્થ મેફેડ્રોન એમડી ડ્રગ્સના સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। રાજકોટ ગ્રામ્ય એસઓજી બ્રાન્ચે બાતમીના આધારે ધોરાજીના ગુલઝાર પાર્ક વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડ્યો હતો। આ દરોડા દરમિયાન મકસૂદ હારૂન શાહ શામદાર નામના શખ્સના રહેણાંક મકાનમાંથી નશાકારક ડ્રગ્સ મળી આવ્યું છે। પોલીસે આરોપી પાસેથી 3.730 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જેની કિંમત આશરે 11,190 રૂપિયા થાય છે તે અને એક મોબાઈલ ફોન મળી કુલ 16,190 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ એનડીપીએસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ કેસમાં અન્ય એક આરોપી નવાઝ ખાન પઠાણને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી।